યુટ્યુબ ચેનલ। તો કેમ છો બધા? ઓકે, તમે બધા મજા જ હશો। તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા બ્લોગમાં। તો જો આજે આપણે છે ને કેટલા વાગ્યા છે, 11 વાગ્યા છે ને આપણે છે ને રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે। હજી જો આપણે ચણાની દાળ બનાવવાની છે। ચણાની દાળ છે, પીળા ભાત ને રોટલી થઈ ગઈ છે। ચણાની દાળ બફાઈ છે, તો બફાઈ જાય ને પછી આપણે વઘારી નાખશું ને આજે છે ગુરુવાર, તો બસ આપણે એને ચૂલાવા આજે વહેલા રસોઈ કરીને આપણે ગુરુવારમાં તમને શું શું છે એ તમને હું બતાવીશ। તો બના રહેજો મારા વ્લોગમાં। ઘણા લોકોને જાણ નહીં હોય કે જામનગરમાં ગુરુવારીમાં શું શું મળે છે, શું શું પ્રાઇસ છે, કે રિઝનેબલ છે કે હાઈ છે। તો તમે બધા બસ મારા વ્લોગમાં બના રહેજો, A to Z માહિતી હું તમને આપીશ। તો બના રહેજો વ્લોગમાં। એ પહેલાં આપણે અત્યારે રસોઈ બનાવી નાખીએ, પછી આપણે તૈયાર થઈ જઈએ, એટલે બસ આપણું કામ કમ્પ્લીટ થઈ જાય એટલે આવીશું ને તડકાનું કંઈ કરવાનું ના થાય। તો આપણે રેડી થઈ ગયા છે, હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું। રસોઈ પણ બની ગઈ છે, કપડાં પણ સુકવાઈ ગયા છે, પછી આપણે કચરા પોતા પણ કરી નાખ્યા છે, વાસણ પણ ઉટકાઈ ગયા છે, અને બસ આપણે બસ તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે જવાનું છે ગુરુવારીમાં। અને મીરુબેન પણ જો તૈયાર થઈ ગયા છે અને બંને જાસી। હવે તડકો લાગશે થોડોક, પણ શાકભાજી લેવાનું છે એટલે જવું તો પડશે। બહાર બહુ જ માણસોની હોય, અત્યારે ઉનાળો છે એટલે તો ઓછો હોય, પણ આમ તમે જુઓ તો બહુ વધારે માણસો હોય। આજે તડકાના હિસાબે તો ઓછો હશે। હવે જોઈ બહાર જાય ત્યાં ખબર પડે, કેમ કે આપણે કામમાં હતા એટલે આપણે કંઈ બહાર ગયા નથી। તાળો બાળો લઈ લીધા છે, આપણે ડોર બંધ કરી દઈએ અને બસ તાળું મારીને પછી આપણે નીકળીએ। આપણે હું અહીંયા ઊભી છું ને આપણા ઘરના આંગણે જ ત્યાં બધી જો ગુરુવારી ભરાય છે, બધા માણસો બધી વસ્તુ લે છે, આપણે ઠેલાવાળાને બધા ઊભા છે, આપણે બસ હવે તાળું મારી દઈ। આપણે જૂની બધી વસ્તુ મળે, જૂના કપડાં ને બધી વસ્તુ। ત્યાં બધા શાકભાજીનું બધું શરૂ થઈ જાય। તો જો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ અને બસ જો આપણે જે તમને જે રીતે દેખાડી હતી એ રીતે આપણે ઘરની સામે જ ગુરુવારી ભરાય છે। તો બસ એમાં બધી વસ્તુ ટોટલી આવી જાય છે। પ્લાસ્ટિકની વસ્તુ છે, પછી આપણે જે કરિયાવરની વસ્તુ, ટોટલી બધી વસ્તુ આવી છે। ઓછાળ, પછી એમાં આપણે સોફાના કવર ને પછી આપણે જે નીચે રજાઈ પાથરીએ એ બધું, પછી ઠેલા, પછી શું કહેવાય આપણે કપડાં, નાના છોકરાઓના ચણિયા ચોળી, મોટા છોકરાઓના સાડીઓ બાડીઓ, ડ્રેસ બધું ટૂંકમાં આવી જાય છે, જૂના નવા બંને। તો બસ એકવાર આવજો ને ગુલાબનગરમાં જે વિભાપરવાળો ઢાળિયો છે ઉતરતા જ ભરાય છે ગુરુવારી। તો એકવાર આવજો ને તમે પણ આની મુલાકાત લેજો। અને બસ આપણે જે તો લેવાનું હતું શાકભાજી, આપણે તો કંઈ બીજું લેવાનું નહોતું, તો આપણે થોડુંક ઘણું શાકભાજી લઈ લીધું છે, અને બસ આપણે કંઈ બીજું લેવાનું નહોતું એટલે તડકાના આપણે ઝટઝટ આવી ગયા પાછા, કેમ કે પછી મેલુબેને હારવાર હોય તો તડકાના બહુ રખડાવાય નહીં, એટલે આપણે ઘરે આવી ગયા। વસ્તુ લીધી છે, મકાઈ લીધી, પછી બટાટા, ડુંગળી, જો દ્રાક્ષ આપણે ધોવા મૂકી દીધી છે, ને આ બધા ગુવાર છે, નાની રીંગણી લીધી છે, ને રીંગણાને બધું આપણે ધોઈ નાખ્યું છે। તો બસ આપણે આટલી જ વસ્તુ લીધી છે। તો ગાઈસ આપણે કપડાં ચેન્જ કરી લીધા છે, કપડાં ચેન્જ કરીને પછી જો આપણે બેઠા છીએ, મીરુબેન બેઠા છે ને એ દ્રાક્ષ ખાય છે। તો બસ અમે બેઠા છીએ, પીવારીને આપણે જમી લઈશું। તો આપણે રસોઈ તો કમ્પ્લીટ થઈ ગઈ, પણ તડકો લાગ્યો એટલે થોડી વાર બેસી ગયા છે। આપણે શેરડીનો રસ પણ પીધો હતો, કેમ કે પછી આપણે બહાર જઈએ અને મીલુબેન હારવાર હોય તો આપણે કંઈક તો ઓલું કરવું જ પડે, એટલે એને શેરડીનો રસ પીવડાવી દીધો। આપણે કંઈ રોજ તો કંઈ પીવાનું હોય નહીં, એટલે આપણે શેરડીનો રસ પી લીધો। જો મીલુબેન બેઠા શું ખા છો તું? દ્રાક્ષ ખાઉં છું। તમારે ખાવી છે? ખાવી છે? ના, તમને અગાઉથી જ ના પાડી દીધી, તમે આવતા જ નહીં કોઈ, એમ ન કે આવો, એમ કે હમણાં એમ કે છે કે અમે હમણાં બહાર જઈને આવ્યા છીએ એમ। તો બસ આપણે હમણાં થોડી વારમાં જમવા બેસી જાય। આપણે જમી લીધું છે, જમીન કમ્પ્લીટ થઈ ગયા છે, ને વધારાના વાસણ આપણે બહાર મૂકી પણ દીધા છે। હવે રાહુલ આવે એટલે આપણે છે ને પછી ઉટકી નાખશું। મેં કીધું આપણે ઘડીક વાર છે ને લાંબા થઈને ઘડીક વાર સૂઈ જાય, ને મીલુબેનને જે સુવાની વાર છે, તો જે 1:45 થયા છે, 2 વાગ્યા પછી એને સુડાવું છું, તો પછી એને સુડાવી દઉં। એટલે બસ આપણે જમી લીધું છે, મસ્ત ચણાની દાળ, ભાત ને રોટલી ને બધું ખાઈ લીધું છે। તો બસ હવે થોડી વાર રહીને આરામ કરી લઈશું।
છે 5:30 ને આપણે જો બહાર બેઠા છીએ થોડી વાર મેં કીધું લાવ બહાર બેઠી હજી કામ બાકી છે કપડાને સંકેલવાનું પણ તો આપણે થોડી વાર બહાર બેઠા છીએ તો કાંઈ નહીં આપણે મેં કીધું લાવ થોડી વાર બહાર બેઠી મિલુબેન અહીંયા રમે છે તો થોડી વાર બેઠા હતા કચરો બચરો ફળિયા બળિયા વળાય એટલે તો કાંઈ નહીં બસ આપણે ચા પાણી પી લીધા છે તો જો છે ને વાગી ગયા છે 7:30 ને બસ આપણે આજે તો સાંજે કાંઈ ચા પાણીનો બ્લોક તો કાંઈ લીધો નથી કેમ કે આપણે પાણીનો વારો હતો તો પાણીને બધું વાળ્યું ને આજે ગુરુવાર હતો એટલે બધાએ બહુ કોથળીઓ બધું ઉડાડ્યું એટલે આપણે એ પણ વાળીને ભેગું કરીને પછી એને પણ આપણે નાખી આવ્યા તો બસ અત્યારે હવે બપોરનું તો બધું પડ્યું છે તો હવે વિચાર કરીએ છીએ કે શું બનાવું મમ્મીને પૂછી જોઈએ મમ્મીને કે આપણે બનાવી નાખશું તો બસ આપણે રસોઈ જ અત્યારે બનાવવાની છે એ પણ થોડીક કાંઈ બહુ વધારે નથી જો આપણે છે ને ટીવી જોઈ છીએ બસ હવે રસોઈ બનાવવાની એક રહી છે પછી હવે વિચાર કરીએ છીએ શું બનાવવું એમ રોજની એક આ ઉપાધિ શું બનાવવું એમ કંઈ ખબર જ ન પડે શું અને આજે બપોરનું એ પડ્યું છે ચણાની દાળ ને એવું તો હવે વિચાર કરીએ છીએ જો આપણે રૂમમાં આવી ગયા છે ને બસ હવે સુવાની તૈયારી છે તો કેવો લાગ્યો મારો બ્લોગ એ પહેલાં બ્લોગના એન્ડ લેવા પહેલાં તમને મારી પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે મારા વિડીયોને જેમ બને એમ તમે છે ને આગળ વધારો અને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં તો હું ને મીનુબેન પણ બે ઉપર આવી ગયા છીએ બસ હવે આપણે આ બ્લોગના અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ તો કેવો લાગ્યો મારો બ્લોગ મારા બ્લોગમાં લાઇક શેર કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય